In this lecture, we will discuss about simultaneous events. So first of all, we will see the definition of simultaneous event. Two events are said to be simultaneous if time of occurrence for both events are same. બે ઇવેન્ટ છે એને અકર થવા માટે જો સેમ ટાઈમ જોતો હોય તો એ ઇવેન્ટ છે એ એકબીજાની બંને ઇવેન્ટ છે એ સાયમલ્ટેનિયસ છે એમ કહેવાય. અને બાય ઇવેન્ટ વી મીન ઇન 4 ડાયમેન્શન ધ કોઓર્ડિનેટ્સ ઓફ લોકેશન ટુગેધર વિથ ટાઈમ. So now we will discuss the simultaneity in standard configuration. So for that, let two events P and Q occur simultaneously in S frame are they simultaneous in S dash frame? હવે આપણને આપેલું શું છે કે લેટ ટુ ઇવેન્ટ્સ P and Q occur simultaneously in S frame. એટલે કે S ફ્રેમની અંદર P અને Q બે ઇવેન્ટ છે એ સાયમલ્ટેનિયસ છે. દેટ ઇઝ કે એ બે વચ્ચેનો જે અકરન્સ છે ટાઈમ ડિફરન્સ છે એ સેમ છે. તો હવે શું આપણને S ડેશ ફ્રેમમાં પણ એ બંને સાયમલ્ટેનિયસ મળે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો એના માટે લેટ અસ સ્ટાર્ટ. The space-time coordinates of events P and Q according to S frame are P of X, Y, Z, T, and for the Q space-time coordinates are given by X plus delta X, Y plus delta Y, Z plus delta Z, and T plus delta T. તો હવે આજે આપણી હાઇપોથેસિસ છે આપણે એટલું કન્સિડર કર્યું છે કે P અને Q બે ઇવેન્ટ છે અને એને આપણે સ્પેસ ટાઈમ કોઓર્ડિનેટ્સ લીધા છે. તો હવે આપણે એકોર્ડિંગ ટુ એસ ડેશ ફ્રેમ સાયમલ્ટેનિટી ચેક કરવાની છે. તો એના માટે આપણે પહેલાં P અને Q ના કોઓર્ડિનેટ્સ જોશે એસ ડેશ ફ્રેમમાં. તો એ આપણે કન્સિડર કરી લઈએ. સો એકોર્ડિંગ ટુ એસ ડેશ ફ્રેમ the space-time coordinates are given by, for P let us consider X dash, Y dash, Z dash, T dash, and for Q the coordinates are given by X dash plus delta X dash, Y dash plus delta Y dash, Z dash plus delta Z dash, and T dash plus delta T dash. Now the two frames are connected by SLT. So આપણે અહીંયા લોરેન્સ ટ્રાન્સફોર્મેશન
બંને વચ્ચેનું આપી શકીએ તો એ આપણે લખીએ. હિયર two frames S and S dash are connected by Lorentz transformation. And hence we can write delta x dash is equal to beta into delta x minus v into delta t. Delta y dash is equal to delta y, delta z dash is equal to delta z, and delta t dash is equal to beta into delta t minus v upon c square into delta x. Here we have write the coordinate relation between S and S dash frame using Lorentz transformation, and now we give this equation name equation 1, and here the value of beta is given by 1 upon under root 1 minus v square upon c square, and here we have given that P and Q are simultaneous in S frame. That is કે બે ઇવેન્ટ છે એની વચ્ચે અકર થવાનો ટાઈમ છે એ સેમ હશે. ધેટ ઇઝ કે પીનો ટાઈમ ટી અને ક્યુનો ટાઈમ ટી જે છે ટી પ્લસ ડેલ્ટા ટી એ બે ઇક્વલ હોવા જોઈએ. તો ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી પ્લસ ટી થવા માટે આના માટે આપણે સાયમલ્ટેનિયસ ટી ઉપરથી શું મળશે તો કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0. જો ડેલ્ટા ટી 0 થાય તો જ ટી ઇઝ ઇક્વલ ટુ ટી થાય અને તો જ પી અને ક્યુ બે છે એની વચ્ચે અકર થવાનો ટાઈમ જે છે ટી એ આપણને સેમ મળે. તો હવે આ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0 જે વેલ્યુ આપણને મળી છે એને આપણે ઇક્વેશન 1માં મૂકીએ તો આપણને શું મળે? ધેરફોર ઇક્વેશન 1 becomes delta x dash is equal to beta into delta x, delta y dash is equal to delta y, delta z dash is equal to delta z, and delta t dash is equal to beta into minus v upon c square into delta x. અને આને હવે આપણે ઇક્વેશન 2 નામ આપીએ. હવે આપણી પાસે એસ ફ્રેમમાં જે સાયમલ્ટેનિટી છે એના ઉપરથી આપણને પી અને ક્યુનો ટાઈમ જે છે ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડેલ્ટા ટી થાય છે. તો એના પ્રમાણે આપણને ડેલ્ટા ટી 0 મળ્યો તો બંને ટી ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા અને બે ઇવેન્ટ છે એ એસ ફ્રેમમાં સાયમલ્ટેનિયસ થઈ ગઈ. પણ જો હવે એ જ બે ઇવેન્ટ પી અને ક્યુને એસ ડેશ ફ્રેમમાં પણ સાયમલ્ટેનિયસ છે એવું પ્રૂવ કરવું હોય તો એના માટે આપણે શું જોઈએ તો કે આના ટાઈમ કોઓર્ડિનેટ ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ પ્લસ ડેલ્ટા ટી ડેશ થવું જોઈએ. તો એના માટે મને ટી ડેશની વેલ્યુ 0 મળવી જોઈએ. પણ અહીં આપણી પાસે ઇક્વેશન 2માં ટી ડેશની વેલ્યુ 0 નથી. એટલે એના ઉપરથી આપણને શું ખબર પડે છે કે બે ઇવેન્ટ છે પી અને ક્યુ જે એસ ફ્રેમમાં સાયમલ્ટેનિયસ હતી એ હવે એસ ડેશ ફ્રેમમાં સાયમલ્ટેનિયસ નથી. એટલે હવે આપણે એને લખીએ. From equation 2, since delta x is non-zero, અહીંયા આપણી પાસે delta x બીટા જે છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે કેમ કે એની વેલ્યુ 1 upon under root 1 minus v square upon c square છે. એ આપણી પાસે વેલોસિટી હોય જે ફ્રેમની તો એના ઉપરથી કાઉન્ટ કરી શકીએ એટલે આપણને કોઈ કોન્સ્ટન્ટ મળશે અને v અને c અગેન એ કોન્સ્ટન્ટ જ મળશે. એટલે આ તો કોન્સ્ટન્ટ જ છે. તો ડેલ્ટા ટી ડેશની વેલ્યુ છે એ ડેલ્ટા એક્સ ઉપર ડિપેન્ડ કરશે. એટલે આ બધી વેલ્યુ નોન ઝીરો છે. તો હવે આને ઝીરો થવા માટે ડેલ્ટા એક્સને 0 થવું પડે. બટ સિન્સ વી હેવ અહીંયા જે આપણી પાસે ડેલ્ટા એક્સની વેલ્યુ છે એ 0 નથી. એટલે એનો મતલબ આના ઉપરથી શું થાય કે ડેલ્ટા ટી ડેશ છે એ પણ નોન ઝીરો છે. હવે ડેલ્ટા ટી ડેશ નોન ઝીરો મળ્યો તો એના ઉપરથી આપણને બે ઇવેન્ટ છે
P અને Q, therefore P and Q are not simultaneous in S dash frame. કે આ વેલ્યુ નોન ઝીરો મળે છે એના ઉપરથી આપણને શું મળે છે કે એસ ડેશ ફ્રેમમાં બંને ઇવેન્ટ છે પી અને ક્યુ એ સાયમલ્ટેનિયસ રહેતી નથી. ઇન અધર વર્ડ્સ વોટ વી કેન રાઇટ અબાઉટ ધીસ? Two events P and Q do not occur simultaneously in S dash frame. Thus, simultaneity is a relative term. Relative term or form. However, if these events occur with delta x is equal to 0, then in equation 2 delta t dash will be 0 અને એ બે ઇવેન્ટ છે એ સાયમલ્ટેનિયસ થઈ જશે. તો એનો મિનિંગ શું થાય કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે ટુ ઇવેન્ટ્સ અકરિંગ સાયમલ્ટેનિયસલી with delta x is equal to 0, then they are simultaneous in all frames moving along x axis with constant speed. કે delta x 0 એટલે કે this means they occur in any plane x is equal to constant. કોઈ પણ પ્લેન કે જેમાં એક્સની વેલ્યુ આપણે કોન્સ્ટન્ટ રાખીએ એટલે ડેલ્ટા એક્સ આપણને 0 મળશે. એટલે એવા કેસમાં આપણને એસ ડેશ ફ્રેમમાં પણ પી અને ક્યુ ઇવેન્ટ છે એ સાયમલ્ટેનિયસ મળશે. Now we are going to discuss the transformation of velocity using SLT. એટલે કે હવે આપણે પાર્ટિકલની જે વેલોસિટી છે એ એસ ફ્રેમમાં અને એસ ડેશ ફ્રેમમાં સેમ મળે છે કે અલગ મળે છે. જો અલગ મળે છે તો એનો ફોર્મ્યુલા શું મળે છે એના ઉપર ડિસ્કશન કરવાનું છે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધીસ. અથવા તો આને આપણે બીજું શું નામ આપી શકીએ તો કે રિલેટિવિસ્ટિક ફોર્મ્યુલા ઓફ વેલોસિટીઝ. Or we have given that let the velocity of a particle relative to frame S be u bar. Then find the velocity u bar dash relative to another frame S dash which is moving with constant speed v along x-axis relative to S frame.
એટલે અત્યારે આપણી પાસે શું છે તો કે બે ફ્રેમ એસ અને એસ ડેશ સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશનમાં છે અને એસ ડેશ ફ્રેમ છે એ કોન્સ્ટન્ટ સ્પીડ વી સાથે પોઝિટિવ એક્સ એક્સિસ ડાયરેક્શનમાં એસની રિસ્પેક્ટ ટુ મૂવ કરે છે અને એમાં પાર્ટિકલ આપણે લીધો છે પી, તો એની વેલોસિટી ફ્રેમ એસમાં યુ છે, તો આપણે એસ ડેશની રિસ્પેક્ટ ટુ યુ બાર ડેશ વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. અહીં આપણે ખાસ જોવાનું છે કે વી છે એ ફ્રેમની વેલોસિટી છે, જ્યારે યુ છે એ પાર્ટિકલની વેલોસિટી છે, એટલે બે વચ્ચે ડિફરન્સ છે. એટલે આપણે અત્યારે જે ડબલ્યુ ફાઇન્ડ કરતા હતા યુ પ્લસ વી અપોન 1 પ્લસ યુવી અપોન સી સ્ક્વેર એ બે ફ્રેમની વેલોસિટી હતી, ફ્રેમની રિઝલ્ટન્ટ વેલોસિટી હતી, અને અહીંયા આપણે પાર્ટિકલની વેલોસિટીનો ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનો છે. સો નાવ લેટ અસ સ્ટાર્ટ ધ પ્રૂફ. Consider two frames S and S dash. Here S dash is moving with velocity v along x-axis relative to frame S. Let x, y, z and t and x dash, y dash, z dash, t dash be coordinates of a particle P in S and S dash frames respectively. Let the velocity of particle P in frame S be u bar. Then the components of velocity according to S frame are given by ux is equal to dx by dt, uy is equal to dy by dt and uz is equal to dz by dt. એટલે યુ જે વેલોસિટી છે પાર્ટિકલ પીની એસ ફ્રેમમાં એના આપણને યુએક્સ યુવાય ને યુઝેડ ત્રણ કમ્પોનન્ટ મળશે. તો એ ત્રણેય કમ્પોનન્ટ છે એટલે વેલોસિટીના કમ્પોનન્ટ આપણે કઈ રીતે આપે તો કે સ્પીડ ઇઝ ગિવન બાય ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ એટલે ત્રણેય આપણે કોમ્પોનન્ટ લખ્યા, એક્સ કોર્ડિનેટનું ડીએક્સ બાય ડીટી મળશે આપણને વેલોસિટી, વાયમાં ડીવાય બાય ડીટી અને સેમ યુઝેડ ડીઝેડ બાય ડીટી મળશે. અને હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે તો કે અવર ક્લેમ ઇઝ to find the velocity u bar dash in S dash frame. u bar dash ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. Then the components of velocity according to S dash frame
given by ux dash is equal to dx dash by dt dash, uy dash is equal to dy dash upon dt dash, and similarly uz dash is equal to dz dash by dt dash. તો આપણને એસ ડેશમાં જે વેલોસિટી મળશે યુ બાર ડેશ, તો એના પણ કમ્પોનન્ટ મળશે યુએક્સ ડેશ, યુવાય ડેશ અને યુઝેડ ડેશ. તો એ ત્રણેયની વેલ્યુ છે એ સેમ ફોર્મ્યુલાથી આપણને ડીએક્સ ડેશ બાય ડીટી ડેશ, ડીવાય ડેશ બાય ડીટી ડેશ અને ડીઝેડ ડેશ બાય ડીટી ડેશથી મળશે. તો હવે બાય એસએલટી વોટ વી હેવ, બાય સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન વી હેવ, આપણી પાસે ફોર્મ્યુલા છે બંને ફ્રેમને રિલેશન કરતું, એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ x minus vt, y dash is equal to y, z dash is equal to z, and t dash is equal to beta into t minus vx upon c square. We give this equation, and here the value of beta is given by 1 upon under root 1 minus v square upon c square. અને આને આપણે equation 1 કહીએ. Now taking differential of equation 1 on both sides, what we get, તો કે dx x dash નું ડેરિવેટિવ મને મળશે dx dash is equal to beta, તો કોન્સ્ટન્ટ છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે, એક્સનું ડીએક્સ માઇનસ વી કોન્સ્ટન્ટ વેલોસિટી છે એટલે એમ રહેશે, અને ટીનું ડેરિવેટિવ મળશે ડીટી. સિમિલરલી ડીવાય ડેશ ઇઝ ઇક્વલ ટુ ડીવાય, ડીઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ ડીઝેડ, એન્ડ ડીટી ડેશ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ ડીટી માઇનસ વી અપોન સી સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. Now the value of ux dash is given by dx dash by dt dash. તો અહીંયા આપણી પાસે dx dash અને dt dash બંનેની વેલ્યુ છે, તો આપણે એને પુટ કરી દઈએ. તો dx dash એટલે શું થાય, તો કે બીટા ઇન્ટુ dx માઇનસ v ઇન્ટુ dt અપોન dt dash એટલે બીટા ઇન્ટુ dt માઇનસ v અપોન c સ્ક્વેર ઇન્ટુ dx. તો આ બીટા બીટા તો કેન્સલ થઈ જશે એટલે આપણને અહીંયા શું મળશે, અને આપણે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને ડીટી વડે ડિવાઈડ કરીએ એટલે બીટા બીટા તો કેન્સલ થઈ જશે. એટલે હવે અહીંયા હું ડિવાઈડ કરીશ ન્યુમરેટર અને ડીટી વડે, એટલે મને શું મળશે, તો કે ડીએક્સ બાય ડીટી માઇનસ ડીટી બાય ડીટી એટલે 1 મળશે, અપોન ડીટી બાય ડીટી એટલે 1 માઇનસ વી અપોન સી સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ બાય ડીટી. બરાબર, તો આ વેલ્યુ શું આપશે આપણને, dx બાય dt એટલે આપણને ખબર છે કે એ ux છે, એટલે આ તો v તો એઝ ઇટ ઇઝ રહેશે, ux માઇનસ v અપોન 1 માઇનસ v અપોન સી સ્ક્વેર ઇન્ટુ ux. એટલે આપણને ux ડેશની વેલ્યુ શું મળી, તો કે ux ડેશ ઇઝ ઇક્વલ ટુ ux માઇનસ v અપોન 1 માઇનસ v upon c square into ux, અને આપણે ઇક્વેશન એ નામ આપીએ. પછી સિમિલરલી આપણે uy ડેશ અને uz ડેશની વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકીએ. તો લેટ અસ ફાઇન્ડ ધેમ. તો uy ડેશની વેલ્યુ શું હતી આપણી પાસે, તો કે dy બાય dt, dy ડેશ બાય dt ડેશ. તો dy ડેશની વેલ્યુ આપણને ડિફરન્શિયલ લીધા પછી શું મળી, તો કે dy ડેશ બાય ઇઝ ઇક્વલ ટુ dy, અને dt ડેશની વેલ્યુ તો કે બીટા ઇન્ટુ dt માઇનસ વી અપોન સી સ્ક્વેર ઇન્ટુ dx. તો હવે અગેન આપણે ડિનોમિનેટર અને ન્યુમરેટર બંનેને dt વડે ડિવાઈડ કરશું એટલે આપણને અહીંયા શું મળશે, તો કે dy બાય dt અપોન બીટા ઇન્ટુ 1 માઇનસ વી અપોન સી સ્ક્વેર ઇન્ટુ dx બાય dt. તો dy બાય dt એટલે આપણને uyની વેલ્યુ અપોન બીટા ઇન્ટુ 1 માઇનસ વી અપોન સી સ્ક્વેર ઇન્ટુ ux. uy ડેશની વેલ્યુ આપણને મળી ગઈ, તો એ આપણને કોના uy અને uxના ટર્મમાં મળશે.
અને આને આપણે ઇક્વેશન બી કહી દઈએ. અને સિમિલરલી આપણને યુઝેડ ડેશની વેલ્યુ છે એ પણ શું મળશે, તો અહીંયા જે યુવાય મળ્યો તો એ આપણને યુઝેડ મળશે, કેમ કે અહીંયા ડીઝેડ મળશે અને બાકી તો એઝ ઇટ ઇઝ ફોર્મ્યુલા રહેશે. એટલે અહીંયા યુઝેડ અપોન બીટા ઇન્ટુ 1 - v અપોન સી સ્ક્વેર ઇન્ટુ યુએક્સ. આને આપણે ઇક્વેશન સી નામ આપી દઈએ. Therefore, the equations A, B and C are the relativistic formulas of velocities. એટલે એ બી અને સી ઇક્વેશન છે આપણને શું કહે છે કે જો પાર્ટિકલની વેલોસિટી જે છે એ ફ્રેમ એસમાં એક્સ કોઓર્ડિનેટ પાર્ટિકલની વેલોસિટીનો યુએક્સ મળે છે તો એસ ડેશ ફ્રેમમાં કોઓર્ડિનેટ છે એ સેમ યુએક્સ ડેશ નહીં મળે, એ આખો ચેન્જ થઈ જશે. અને કઈ રીતે મળશે તો કે યુએક્સ માઇનસ વી અપોન 1 - વી સ્ક્વેર અપોન વી અપોન સી સ્ક્વેર ઇન્ટુ યુએક્સ. અને એઝ ઇટ ઇઝ યુવાય ડેશ અને યુઝેડ ડેશ છે એ પણ આપણને એસએલટી સાથે પાર્ટિકલની વેલોસિટી છે એ ચેન્જ થઈને મળશે. એટલે આપણને રિલેટિવિસ્ટિક ફોર્મ્યુલા ઓફ વેલોસિટીઝ અલગ મળે છે.